હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું એક ન્યૂ બ્લોગમાં. તો ચાલો, આજ તો જો સવારમાં આપણે મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે અને નાસ્તામાં પણ આજે મસ્ત જોરદાર છે. તો તમને લોકોને બતાવી દઈ, કેમ કે એક જ મિનિટ, આજે પાણીમાં કંઈક પ્રોબ્લેમ નથી ને? ના અને એમ કે પાણી ઢોળાય છે, ફિલ્ટર ચાલુ કર્યું છે સવારમાં તો. અને જો સવારમાં બહાર તો મસ્ત ઠંડો પવન છે, પણ નાસ્તો બનાવીને જોઈ લ્યો, ગરમી થઈ ગઈ છે. ચાલો, તો બધાની અત્યારે એ જ હાલત છે, કેમ કે ગરમી જેટલી છે. 2 દિવસથી તો આમ મસ્ત એવું વાતાવરણ હોય છે, આમ બહુ તડકોય નથી હોતો અને આમ ધાબળિયું હોય છે, વાદળા ટાઈપ. પણ હવે જોઈએ, આગાહી તો હતી વરસાદની, હવે ક્યારે આવે છે. ઓકે, ચાલો, તો મસ્ત એવો નાસ્તો રેડી થઈ ગયો છે. તો નાસ્તો કરવા બેસી જાય અને સ્મિત પણ આવે જ છે, રેડી થઈ ગયા છે મસ્ત. અને ચાલો, તમને બતાવી દઉં શું છે નાસ્તામાં. તો નાસ્તામાં છે મસ્ત ચા, ભાખરી, અહીંયા ગાંઠિયા છે, સેવબુંદી છે, આમાં છે અથાણું, જોઈ લ્યો. અને જો સ્મિત આવી ગયા છે રેડી થઈને, અને વાગી ગયા છે 8:10 થઈ છે. ચાલો, તો મસ્ત એવો નાસ્તો કરવા બેસી જાય. સ્મિત, ગુડ મોર્નિંગ. હે, ગુડ મોર્નિંગ. ચાલો, લેટ નથી થતું. મસ્ત નાસ્તો બની ગયો છે, તો બેસી જાઓ. હાલો, ભાખરી ગરમા ગરમ, હે ને? તો ગાઈઝ, જો સ્મિત પણ વહી ગયા છે ઓફિસે, અને મારે પણ બધું કામકાજ પતી ગયું છે. હજી જસ્ટ ફ્રી થઈ અને કીધું કે ચાલો આપણે થોડું ઘણું પાછું બ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો કામકાજ તો ઓલમોસ્ટ બધું પતી ગયું છે, ખાલી પાણી આવવાનું બાકી છે. તો એ આવી જાય એટલે આપણે મસ્ત ફિલ્ટર પણ ભરી લઈએ. ઓકે, અને આજ તો જમવામાં પણ છે ને, સવારે ભાખરી બનાવી હતી, તો મસ્ત આપણે એની જોડે ટમેટાનું શાક કરશું. અને એ છે ને બહુ જ ભાવે, ટમેટાનું શાક ને ભાખરી ચોરીને, અને એની આરે આપણે ગોળ કેરીનું અથાણું હોય. આહા, મજા જ આવી જાય. તો હમણાં થોડી વારમાં આપણે એ બનાવી લઈશું. ઓકે, ચાલો, તો આજ તો આમ તો કાંઈ પ્લાન છે નહીં, પણ જોઈએ આગળ શું પ્લાન થાય છે, તો આપણે તમને કહીશું કે આજે શું છે અને શું નહીં. ઓકે, ચાલો, તો ફાઇનલી પડી ગઈ છે સાંજ, અને જોઈ લો વાતાવરણ છે ને એકદમ જોરદાર એવું છે. જોઈ લો તમે લોકો, તડકો તો આજે હતો જ નહીં એમ કહો ને તોય ચાલે, જરાક હશે ખાલી, પણ ગરમી થોડીક છે, બફારા જેવું છે, વરસાદ જેવું થઈ ગયું છે, પણ આવતો નથી. ખબર નહીં, સાંભળ્યું કે કાલે અમદાવાદમાં પણ વરસાદ થઈ ગયો. હવે રાજકોટમાં થઈ જાય તો સારું, પણ જો થોડોક વરસાદ થશે ને તો વધુ ગરમી થઈ જશે. એટલે જોઈએ હવે કે કેવી હાલત થાય છે રાજકોટની, કેમ કે તડકો તો હદ બહાર હતો અત્યાર સુધી. તો હવે થોડોક ઓછો થયો છે. રાત્રે આમ પવન નીકળે છે, અમુક વાર તો એવું થતું કે 10 વાગ્યા સુધી ગરમ પવન જ હોય, પણ હવે ફાઇનલી આમ સારું એવું વાતાવરણ થઈ ગયું છે. જો વરસાદ આવી જાય ને તો સાજી જ મજા આવી જાય. ઓકે, ચાલો, તો સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 7:15, અને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો મસ્ત એવું જમવાનું બનાવી લઈએ આપણે. અને હમણાં ડીસુ ને એ લોકો પણ આવે છે મસ્ત, તો કીધું હાલો આપણે આજે શું બનાવશું. ઘણું બધું વિચાર્યું, ઘણા ઓપ્શન્સ મળ્યા, પણ કાંઈ મેળ નહોતો આવતો. તો કીધું કે ચાલો આપણે છે ને ભૂંગળા અને બટેટા બનાવી નાખીએ, કેમ કે ઘણા ટાઈમથી સ્મિત પણ કહેતા હતા કે ભૂંગળા બટેટા બનાવો. ઘરે મેં ક્યારેય બનાવ્યા નથી, પણ બારે ઘણીવાર ખાધા છે ભૂંગળા બટેટા. તો કીધું ચાલો આજે તો મસ્ત એવા ભૂંગળા અને બટેટા જ બનાવી નાખીએ, મજા જ આવશે. અને હારે મસ્ત ઠંડી છાશ. ચાલો, તો જોરદાર એવું આપણે હમણાં બનાવી લઈએ. ત્યાં આદિશુ પણ હમણાં આવશે. ઓકે, ચાલો, તો આપણે મળીએ આગળ અને મોજ કરશું. આજ તો જોરદાર ક્વિક રેસીપી અને આમ સુપર, બધા મજા જ આવી જશે, કેમ કે અમને ચારેયને એટલે મસ્ત બહુ ભાવે. ઓકે, ચાલો, તો મળીએ આપણે આગળ. ચાલો, તો વાગી ગયા છે 8:45, ને આજ તો 8:45 છે જમવા બેઠા. કેમ આજ મોડું થઈ ગયું? હે, મજા આવી એટલે શું જમસ? ભૂંગળા બટેટા. જો અહીંયા ભૂંગળા બટેટા છે, નૂડલ્સ, કચ્ચી કેરી. હા હા, થયું કેવું છે? સારું. આને ઠીક લાગ્યું. જો 2 હાથે નૂડલ્સ ખાય છે તોય ઠીક લાગ્યું, હે ને?
તમને ભાવ્યું ને તો ભલે, ન ભાઈ હોય ઊભા થઈ જાઓ. ચાલો તો જમી કરીને મસ્ત ફ્રી થઈને અમે લોકો નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા. અને જો આજે તો કંઈક બીજી જ સાઈડ આવ્યા હતા અને જો આ બેની મસ્ત મસ્તી ચાલતું હતી. અને જો દીસુ અહીંયા મસ્ત બેસી ગયા છે. અને અમે લોકો આજે છે ને અટલ સરોવર સાઈડ આવી ગયા હતા. કીધું ચાલો આજે આપણે એ સાઈડ જઈએ, કેમ કે જે આપણે જૂનું રેસકોર્સ છે એ સાઈડ તો અમે મોસ્ટ ઓફ ચક્કર મારતા હોય, પણ આ સાઈડ બહુ ઓછું આવવાનું થાય. તો કીધું ચાલો આજે આપણે આ સાઈડ જઈ આવીએ અને ત્યાં કેવું વાતાવરણ છે જોઈ આવીએ. તો અહીંયા આવ્યા ને હે તો ઘણી જગ્યાએ બધા મસ્ત જમવાનું લઈ લઈને પણ આવતા હતા ઘરેથી, અને મસ્ત અહીંયા ડિનર કરતા હતા. અને જો ત્યાં અમને એક છોકરો મળી ગયો, એની આગળ બેટ હતું પણ બોલ નહોતો. તો બોલ અમે છે ને હે જે આપણે પાણીની બોટલ હતી ને એનો બોલ બનાવ્યો છે ને જોઈ લ્યો છે ને એનાથી રમાય છે. અને પછી થોડી વારમાં યાદ આવ્યું કે આપણી ડેકીમાં તો બોલ પડ્યો હતો, અને પછી આપણે એ બોલથી રમવાનું ચાલુ કરી દીધું. તો જોઈ લ્યો એક પછી એક જણ છે ને મસ્ત દાવ લે છે. અને પછી અમે 5-6 જણા થઈ ગયા હતા. તો રમવાની એટલી મજા આવતી હતી અને મસ્ત એવું ઠંડક હતું. તો જોરદાર મજા જ આવી ગઈ, કેમ કે ઘણા ટાઈમથી ક્રિકેટ નથી રમ્યું. આ સ્મિતને એ લોકો તો જતા હોય સેટરડે, પણ અમે લોકો તો કે દિવસના રમ્યા જ નહોતા ક્રિકેટ. તો કીધું ચાલો આજ તો આપણે પણ રમી લઈએ. અને ફાઇનલી હવે જો મારો ટર્ન આવી ગયો હતો અને જો અહીંયા બોલિંગ ચાલતી હતી. પેલો જે છોકરો હતો ને એ પણ મસ્ત ફિલ્ડિંગ ભરતો હતો જોઈ લ્યો. અને છે ને જોરદાર શોટ મારતા હતા આપણે તો, પણ થયું એવું કે જો છે ને આપણે એક શોટ એવો માર્યો ને કે બોલ ક્યાંયનો ક્યાંય વહી ગયો જોઈ લેજો. હમણાં છે ને બોલ આમ થયો જ નહીં, અને જો આઉટ થતાં રહી ગઈ પહેલાં તો. અને પછી ફાઇનલી જોઈ લ્યો બોલ વહી ગયો છે પાછળ છે. તો મેં કીધું હું રમું અને હું ફિલ્ડિંગ પણ ભરું, એ કેમ ચાલે? તો એ કીધું ચાલો કાંઈ વાંધો નહીં, આપણે બોલ લઈ આવી દઈએ. અને ફાઇનલી બોલ લઈ આવ્યા. અને જો પછી છે ને આપણો ટર્ન વહી ગયો. અને પછી બીજા બધા રમતા હતા. અને છેલ્લે એવું થઈ ગયું કે જો અટલ સરોવરના જે ગેટની અંદર છે ને આપણે બોલ વહી ગયો હતો. અને ત્યાં કોઈ પબ્લિક પણ હતું નહીં, અને જોઈ લ્યો લેટ પણ થઈ ગયું હતું થોડુંક. તો કીધું હવે શું કરું, કંઈક તો રસ્તો કાઢવો જ જોશે, કેમ કે આપણે તો ક્રિકેટ રમવાની એટલી મજા આવતી હતી ને કે આપણે કન્ટિન્યુ રમવું જ હતું. તો જોઈ લ્યો એક આઈડિયા શોધ્યો કે ચાલો આપણે ટપ્પીને લઈ આવીએ. તો ટ્રાય તો કરી, પણ પહેલી વારમાં તો સક્સેસ ના ગયા. તો પછી પાછી ટ્રાય કરી તો જોયું ને તો સામે કેમેરા હતા. હવે કીધું જો આપણે અંદર જશું ને તો ફસાઈ જશું, જો કેમેરામાં આવી જશું ને તો ન કરે ભગવાનને કાંઈક થાય તો પછી સીધું નામ આપણા ઉપર જ આવી જશે. તો કીધું ચાલો એ પણ રહેવા દો. અને પછી ત્યાં અંદર છે ને એકાદ જણા અમને દેખાણા હતા, તો એમને રાડ પાડીને બોલાવ્યા, પણ એમને પણ બોલ મળ્યો નહીં. તો કે હવે મોર્નિંગમાં લઈ જજો તમે. તો આવું બધું થઈ ગયું હતું આજ તો. અને ચાલો આજ તો જોરદાર મજા આવી ગઈ. અને તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.